વિદ્યાર્થીઓનો લક્ઝુરિયસ 4 વ્હીલ કાર સાથેનો વાયરલ વિડીયોના મામલામાં સુરત આરટીઓએ 19 કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે। 19 કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે આ કાર ચાલકો આગામી 90 દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં। જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીઓનો લક્ઝુરિયસ 4 વ્હીલ કાર સાથેનો વિડીયો વાયરલ મામલામાં સુરત આરટીઓએ 19 કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે। 19 કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે। હવે આ કાર ચાલકો આગામી 90 દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં। જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। તે ઉપરાંત સુરત ડીઈઓ અને ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને 2 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું, જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો છે। આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો, જેની જાણ એમને થઈ હતી અને વિડીયો વાયરલ થયા બાદ એમને જાણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશની।